નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું હેતવી। નજર કરી તમામ ખબરો પર તો જે રીતના માહિતી આવી રહી છે, મોરબીથી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિકે આગોતરા જામીન અરજી કરી છે। જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે। સેશન્સ કોર્ટમાં આવતીકાલે થશે સુનાવણી। પોલીસે કંપની મેનેજર સહિત 3 લોકોની ધરપકડ કરી છે। तो झूलता पुल ने लईने झूलतो पुल दुर्घटना केस ने लईने વધુ એક માહિતી આવી રહી છે। સેશન્સ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે। પોલીસે કંપની મેનેજર સહિત 3 લોકોની ધરપકડ કરી છે। મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસને લઈને મહત્વની અપડેટ્સ। અને હવે વાત કરીએ ઠંડીના ઘાતક રાઉન્ડની। ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો। 24 કલાક બાદ રાજ્યમાં ફરી વધશે ઠંડી। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પવનની દિશા બદલાતા ઠંડી વધી શકે છે। હાલ રાજ્યમાં ફૂંકાઈ રહ્યું છે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન। આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તથા 5 દિવસમાં કમોસમી વરસાદ પડવાની પણ કોઈ સંભાવના ન હોવાનું હવામાન વિભાગે કહ્યું છે। और टेम्परेचर अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा, यानी टेम्परेचर 1-8 डिग्री कहीं फॉल भी हो सकता है, कहीं कहीं जगहों में राइज भी हो सकता है। लेकिन 24 आवर्स का बाद नॉर्थ गुजरात, सौराष्ट्र, कच्छ में टेम्परेचर फॉल होने का संभावना है 2 to 3 डिग्री सेल्सियस। लेकिन साउथ गुजरात रीजन में टेम्परेचर का ज्यादा चेंजेस होने का संभावना नहीं है। मोस्टली अगले 5 दिन में टेम्परेचर 5 दिन तक ऐसे ही रहेगा। અરવલ્લી જિલ્લાના ખેડૂતોને કપાસના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર થયા છે। ખેડૂતોએ ગત ચોમાસે 28,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું। વાવેતર તો સારું થઈ ગયું છે, પરંતુ મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોસાય તેવા ભાવ નથી મળી રહ્યા। હાલ ટેકાનો ભાવ 1200 રૂપિયાથી વધુ મળી રહ્યો છે, પરંતુ ખેડૂતોને પોસાતું નથી। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે 2000 સુધીનો ભાવ મળે તો ખાતર, દવા અને બિયારણનો ખર્ચો નીકળી શકે। આ વખતે કપાસ ઉત્પાદન સારું થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હતી। તો બીજી તરફ લગ્નસરા સિઝન ચાલુ થઈ છે, તેવામાં ખેડૂતોને પૈસાની જરૂરિયાત સમયે ભાવ પોષણક્ષમ નહીં મળતા સસ્તા ભાવે વેચવા તેઓ મજબૂર થયા છે। બિયારણ દવાઓ સતત મોંઘો થઈ ગયો છે। જે આપણે ડીએપી 700 કે 600 રૂપિયા મળતું હતું એના આજે 1300-1400 રૂપિયાના ભાવ થઈ ગયા। પોટા જુઓ તો જે 800 રૂપિયાના મળતા તે આજે 1700-1800 થઈ ગયા। અમે અહીં મોડાસા માર્કેટ યાર્ડમાં કપાસ લઈને આવ્યા છીએ। આમ તો મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાનો ભાવ 1200 રૂપિયા છે, પણ અમને 1500 થી 1600 રૂપિયા ભાવ મળી રહે છે। પણ અમને 1500 થી 1600 રૂપિયા ભાવ આ મોંઘવારીના કારણે પોસાય એમ નથી। તો અમને છેલ્લો ભાવ 1900 થી 2000 સુધીનો મળે તો અમને પોસાય એવું છે। 1500 થી લઈ 1650 સુધીના ભાવ છે। અત્યારે ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધારે ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોને થોડા ઘણા પ્રમાણમાં સંતોષ છે કે ભાઈ ટેકાના ભાવથી ઊંચા ભાવ મળી રહ્યા છે। તેમજ મોડાસા માર્કેટ યાર્ડ એક એવી જગ્યાએ આવેલું છે કે જેમાં માલપુર, મેઘરજ, ભિલોડા, ધનસુરા, બાયડ દરેક તાલુકાનો માલ અહીં આવતો હોય છે। અહીં હરાજીમાં ખેડૂતોને રોકડા નાણાં એટલે કે ચેકથી તરત જ પેમેન્ટ મળી જતું હોય છે। લગ્નસરાની મોસમ ખીલી છે, એવા સંજોગોમાં ખેડૂતની આશા પોતાના પાક ઉપર રહી છે। ખાસ કરીને ઉત્પાદન સારું થાય છે, પરંતુ બજારોમાં જે ખર્ચા સામે જે ભાવો મળવા જોઈએ તે નથી મળતા। મોડાસા યાર્ડમાં છું, દ્રશ્યો બતાવીશ કે ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે, પરંતુ દૂર દૂરથી આવતા ખેડૂતોની આશા એ જ હોય છે કે જે ખાતર પાછળ ખર્ચ કર્યો છે, દિવસ રાત ઉજાગરા કર્યા છે, તેની સામે તેમને સારો ભાવ મળે। પરંતુ અહીં આવ્યા બાદ ખેડૂતોને ટેકાનો ભાવ જે નક્કી કર્યો છે તેના કરતાં વધુ ભાવ તો મળી રહ્યા છે, પણ ખર્ચો નથી નીકળી રહ્યો। એટલે કે તેમની માગણી છે કે 2000 રૂપિયા એક મણ દીઠ સુધી ભાવ મળે, કારણ કે સરકાર દ્વારા અત્યારે 1200 રૂપિયા ટેકાનો ભાવ બાંધવામાં આવ્યો છે। કારણ કે આજે એમએસપી ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તેની સામે ખર્ચા વધ્યા છે, તેની સામે માંગ વધી છે। એટલે કે યાર્ડમાં ભાવો તો સારા મળી રહ્યા છે, પરંતુ ખર્ચો કાઢવો અત્યારે હાલ મુશ્કેલ બન્યો છે। તેની સામે લગ્નસરાની સિઝન હોય ત્યારે જે પ્રકારે રીતિ રિવાજના જે ખર્ચા છે તેની સામે ખેડૂતોને આશા છે કે સરકાર એમએસપીના ભાવમાં વધારો કરશે, સાથે સાથે જે હાલ યાર્ડમાં પણ જે ભાવો મળી રહ્યા છે તેનામાં પણ ભાવ વધારો કરવામાં આવે તેવી પણ માગણી જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
આણંદના બોરસદના સિસવા ગામે ચોમાસામાં મોટું નુકસાન થયું હતું। 5 મહિના પસાર થઈ ગયા છતાં પણ હજી સુધી સહાય ન ચૂકવાઈ હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો છે અને સાથે જ નુકસાન અંગે તાત્કાલિક સહાયની ચૂકવણી થાય તેવી માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે સિસવા ગામે પાણીના કાંસની સફાઈ ન થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ગામમાં આવેલી 15 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। પરિણામે વેપારીઓને મોટું નુકસાન થયું હતું। એના ઉપરાંત ખેડૂતોના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને પણ મોટું નુકસાન થયું હતું। આ અંગે ગામના ડેપ્યુટી સરપંચે અવારનવાર રજૂઆત કરી છે, જો કે રજૂઆત બાદ પણ કોઈ સહાય ચૂકવાઈ ન હોવાનો સરપંચનો દાવો છે। નુકસાનમાં તો તમાકુનું દરું ગતું રહ્યું, મરચીનું દરું, ડોંગરમાં નુકસાન અને ખેડૂતોના ખેતરોમાં મોટા મોટા કોતરો પડી ગયેલા, કોઈને કશું મળ્યું નથી। સરકાર કોઈ રાહત આપી? કશી આવી નહીં। તમે રજૂઆતો કરી છે રાહત માટે? કહ્યું તું પણ તાકે થશે કશું કર્યું નહીં। કચ્છના સૂકા પ્રદેશમાં પણ ખેડૂતોને દ્રાક્ષના વાવેતર થકી સારી આવક થઈ રહી છે। નખત્રાણાના રામપર ગામના ખેડૂત ઈશ્વર પટેલે દ્રાક્ષના નવતર પ્રયોગમાં સફળતા મેળવી છે। ખેડૂતે મહારાષ્ટ્રના સોલાપુર, સાંગલી જેવા વિસ્તારોમાં 3 વર્ષ સુધી વિવિધ પ્રકારની દ્રાક્ષની ખેતીનું નિરીક્ષણ કર્યા બાદ સુપર સોનાકા બ્રીડની દ્રાક્ષનું વાવેતર કર્યું હતું। કચ્છની આ દ્રાક્ષ બજારમાં અન્ય દ્રાક્ષ કરતાં મોંઘી વેચાઈ રહી છે। તેની ઉત્તમ ગુણવત્તા અને મીઠાશના કારણે પ્રતિ કિલો 100 થી 110 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। છેલ્લા 6 વર્ષથી આપણે અંગૂરનો આ બગીચો લગાડેલો છે અને એના અનુસંધાને અમે છેલ્લા 4 વખત આની અંદરથી પાક લીધેલો છે અને છેલ્લા 2 વર્ષ તો અમને બહુ સારો પાક મળેલો છે। છોટાઉદેપુરમાં એમ્બ્યુલન્સના બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। લોકોના જીવ બચાવવા ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સ જીવ બચાવવાના બદલે દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવામાં આવે છે। એમ્બ્યુલન્સને ખાસ કરીને ફેમિલી પ્લાનિંગના કેમ્પમાં મહિલાઓની અવરજવર માટે ઉપયોગમાં લેવામાં આવે છે। સાથે જ ખુદ દવાખાનાના તબીબ કે જેઓ હાલ તાલુકા આરોગ્ય અધિકારીના ચાર્જમાં છે તે પણ આ જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવા મજબૂર છે। ત્યારે લગભગ 2 લાખ કિલોમીટર ચાલી ગયો છે અને કંડમ કરવા પાત્ર છે અને જિલ્લામાં એને માટે રજૂઆત કરેલી છે અને જિલ્લાએ તંત્ર મને કીધું છે કે વહેલી તકે આવશે તો સૌથી પહેલે તમારો આપશું। કન્ડિશન સારી છે, કન્ડિશન હું ચલાવું છું, રિપેર કરીને ચલાવું છું। જ્યારે કોઈ એમને તકલીફ થાય તો નસવાડીમાં રિપેર કરાવો અને ચલાવો। સગર્ભા મહિલાઓને લઈ જવા પછી બાળ નિયોજનના ઓપરેશન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। હાલ સરકાર 15 વર્ષ જૂની ગાડીઓ જે છે બંધ કરવાનું આરટીઓમાં નિયમ લાવી દીધો છે, તો 14 વર્ષ જૂની ગાડી ત્યાં બોરિયાદ ખાતે અત્યારે ત્યાં ચાલે છે। કાલ ઉઠીને કોઈ પણ અકસ્માત થાય તો અમારા આદિવાસીઓનો મરો થાય। આરોગ્ય કેન્દ્રમાં આ એક એમ્બ્યુલન્સ આવેલી જે વર્ષોથી કાર્યરત છે અને આજે એની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, એટલી ખખડધજ થઈ ગઈ છે કે એના કમાનો પણ કપડાથી વીટેલા છે, એટલી અંદરથી સડી ગઈ છે પૂરી। અને જ્યારે એને ચાલુ કરવામાં આવે ત્યારે ધક્કા મારીને ચાલુ કરે છે। જ્યારે કોઈ દર્દીને લઈ જવાનો તો એમાંય પહેલાં બી એના જીવનો જોખમ, ત્યારે આ એમ્બ્યુલન્સમાં લઈ જતા રસ્તામાં જીવને વધારે જોખમ થાય એવી પરિસ્થિતિ, એવી હાલતમાં એમ્બ્યુલન્સ છે। એમ્બ્યુલન્સની આખી બોડી સડી ગયેલી છે, પ્લસ કે એના પાટા આવે છે ને એ પાટાને કપડાં વીંટી દીધેલા છે। આજે અમારા ગામડાની અંદર એટલા રસ્તા એવા હોય છે કે ત્યાં આગળ ડિલિવરીવાળી બાઈડોને લાવવામાં આવે તો આ દવાખાનાની અંદર આ એમ્બ્યુલન્સની અંદર કે રીતની આવશે? આજે એમને કઈ અનહોની થઈ જશે, કોઈ આકસ્મિક બની જાય અને કોઈકની જાન લેવો હુમલો થઈ જાય તો શું થશે? આણંદમાં આંગણવાડીના બાળકોના આરોગ્ય સાથે ચીડા થયા છે। જિલ્લા આઈસીડીએસ વિભાગે 1900 થી વધુ આંગણવાડીને એક્સપાયર થયેલો લોટનો જથ્થો ફાળવી દીધો। એટલું જ નહીં, આ લોટમાંથી બનેલું ભોજન પણ બાળકોને પીરસી દેવાયું। સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી પણ ઉઠી છે। દાવો છે કે આંગણવાડી જે લોટનો જથ્થો ફાળવાયો છે તેની એક્સપાયરી ડેટ જુલાઈ મહિનામાં જ જતી રહી છે। લોટના જથ્થાનો સમયસર નિકાલ ન થતા અધિકારીઓ સામે સવાલ ઊભા થયા છે। મહત્વનું છે કે આ લોટમાંથી બનેલી ભાખરી, શીરો વગેરે કડવા હોવાથી ફરિયાદ ઉઠ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો। બીજી તરફ આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચીડા થતા હોવાથી કેટલાક વાલીઓએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું પણ બંધ કર્યું હોવાનો દાવો છે। ભગવાન વગરનું મંદિર અને ડોક્ટર વગરનું દવાખાનું ક્યાંય સાંભળ્યું છે? જી હા, આજે એવા જ છોટે કાશીમાં આવેલા દવાખાનાની વાત કરવાની છે। ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું તો છે પરંતુ ડોક્ટર નથી।
રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં પીએચસી સેન્ટર તો શરૂ કરી દીધા, પરંતુ ડોક્ટર મૂકવાનું ભૂલી ગયા. અમારા સંવાદદાતા જ્યારે જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે પહોંચ્યા તો 12 ગામો વચ્ચે આવેલા પીએચસી સેન્ટરમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત 4 જગ્યાઓ ખાલી જોવા મળી. અહીંયા દર્દીઓ તો જોવા મળ્યા, પરંતુ ડોક્ટર ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને પીએચસી સેન્ટર શરૂ કરાયા છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકના હડિયાણા પીએચસી સેન્ટરમાં ન્યૂઝ 18 આવી પહોંચ્યું છે. અહીં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે અહીં આપ જોઈ રહ્યા છો પીએચસી સેન્ટર છે તે પીએચસી સેન્ટરમાં કામગીરી થઈ રહી છે. જે અહીં ઇન્કમ્બન્સી ચાર્ટ હોય છે, આખું મેડિકલ ઓફિસરથી માંડી અને તે તમામ જે લોકો છે તે લોકો કયા પ્રકારના હોય છે તે અહીં લખવામાં આવ્યું છે. એમાં અનેક જે મુખ્ય એમઓ અને આયુષ એમઓની જગ્યા છે તે ખાલી દેખાડવામાં આવી છે. ખાસ કરીને અહીં જે કર્મચારી છે એમની સાથે વાત કરીશું. અત્યારે તમારું આરોગ્ય સેન્ટર છે, એમાં એમઓ ને આયુષ એમઓ નથી, આ ઉપરાંત કેટલા કર્મચારીઓ નથી ને કેટલા કર્મચારીઓ છે? અત્યારે હાલમાં 11 જગ્યા ભરેલી છે. એમાં એમબીબીએસ એમઓ જે છે એ ઇન્ચાર્જમાં હોય અને આયુષ એમઓની જગ્યા ખાલી છે. અને એમએચયુ મોબાઈલ હેલ્થ યુનિટમાં એમાં પણ જગ્યા ખાલી છે. અને તમારે અત્યારે આરોગ્ય અધિકારી નથી આવતા, તેને લઈને તકલીફ પણ પડે છે. અત્યારે પણ લોકો ઊભા છે. ખાસ કરીને આજે એમઓ ક્યાં ગયા છે? આજે હાલમાં જામનગર મિટિંગમાં હોય મેડિકલ ઓફિસર ઇન્ચાર્જમાં જે મેડિકલ ઓફિસર છે એને જામનગર ખાતે મિટિંગ છે અત્યારે ત્યાં. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, ખુદ ભગવાન વગરના મંદિર જેવી પરિસ્થિતિ અહીં છે. અહીં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કેટલાય જે દર્દીઓ છે તે પણ કતારમાં બેઠા. દર્દીઓ સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે તમે અહીંયા હડિયાણા પીએચસી સેન્ટરમાં બેઠા છો, ડોક્ટર છે કે નહીં? ડોક્ટર અહીં હાજરમાં રહેતા નથી, ધક્કા ખાવા પડે. શનિવારે આવ્યો હતા ને પાછા આજે કે સોમવારે આવજો, અત્યારે ડોક્ટર છે નહીં. ડોક્ટર છે નહીં, શું કહેશો, અત્યારે ડોક્ટર છે? ડોક્ટર નથી અત્યારે. ડોક્ટર છે? ડોક્ટર અત્યારે નથી. તકલીફ પડે? પડે પડે એવું કહી રહ્યા છે. અહીં અન્ય પણ વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, તમે નાના બાળકને લઈને કયું ના બેઠા છો, ડોક્ટર છે કે નહીં? અહીંયા સ્ટાફ પૂરો છે ને, બીજા નંબરમાં આમ બધી સારવાર સારી છે, પણ સ્ટાફ પૂરો હોય ને તો મજા આવે લોકોને, હું પણ તકલીફ ના પડે તો લોકોને. જે પ્રકારે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે અહીં નથી. જે પ્રકારે હાલ મેડિકલ ઓફિસરની મુખ્ય જગ્યા છે એ ચેમ્બરમાં હું દેખાડવા માંગીશ. જે ખુરશી છે તે ખુરશી ખાલી ખમ દેખાઈ રહી છે. અહીં મેડિકલ ઓફિસર નથી, પરમેનન્ટ જગ્યા નથી, પરંતુ અહીં જે મેડિકલ ઓફિસર હોવા જોઈએ તે પણ નથી. બીજી બાજુ વાત કરવામાં આવે અન્ય જે જગ્યાઓ છે તે જગ્યાઓ પણ ખાલી છે. અન્ય ચેમ્બરમાં પણ ખાસ કરીને આયુષ એમઓ માટેની જે ચેમ્બર છે એ ચેમ્બર પણ ખાલી ખમ જોવા મળી રહી છે. એટલે કે જે પ્રકારે જે મંદિર હોય, મંદિરમાં ભગવાનનો હોય ને જે પ્રકારની તકલીફ પડે એ પ્રકારની જ અહીં જે દર્દીઓ આવતા હોય છે એમને તકલીફ પડે છે. જે જગ્યાઓ છે તે જગ્યાઓ ખાલી છે. મુખ્ય એમઓ અને આયુષ એમઓ સહિતની જગ્યાઓ ઉપરાંત અહીં જે પ્રકારે વાત કરવામાં આવે તો જે એમ્બ્યુલન્સ વાન હતી એ વાનના ડ્રાઈવરની જગ્યા પણ ખાલી છે. એમ્બ્યુલન્સ પણ નથી, ઘણા સમયથી કન્ડમ થઈ ગઈ છે, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અતડિયા વિસ્તારમાં જે આરોગ્ય સેન્ટર છે, આરોગ્ય સેન્ટરમાં પૂરતા સ્ટાફની જે વાત હોય તે વાતને લઈને સજાગતા દાખવવામાં આવી હતી. ત્યારે મુખ્ય જે આરોગ્ય સેન્ટર છે, પીએચસી સેન્ટર છે, એમાં જ એમઓ અને આયુષ એમઓ સહિતની જે મુખ્ય જગ્યાઓ છે તે ખાલી છે. તો આ આરોગ્ય કેવી રીતના લોકોનું સચવાશે અને આરોગ્ય સેવાઓ કેવી રીતના મળી રહેશે તે પણ એક મોટો સવાલ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, હડિયાણા, જોડિયા, જામનગર. આરોગ્ય સેન્ટરમાં ડોક્ટર તો નથી, પરંતુ એમરજન્સી સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવેલી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસૂતિના સમયે મહિલાઓને લાવવા લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા બંધ હાલતમાં હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે પીએચસી સેન્ટરમાં તમામ સુવિધા ક્યારે મળશે? જામનગર જિલ્લાના પીએચસી સેન્ટરોમાં એમ્બ્યુલન્સની હાલત છે તે બદતર બની છે અને હવે આ ઉપયોગમાં નથી લેવાતી. ત્યારે ખાટલે મોટી ખોટની માફક જે પ્રકારે હડિયાણા પીએચસી સેન્ટરમાં જે આ એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો, એમ્બ્યુલન્સ ખૂબ જ પડતર હાલતમાં પડી છે. છેલ્લા 2-2.5 વર્ષથી જે પ્રકારેનું આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બાવાઝાડા જામી ગયા છે. ઉપર પણ જે પ્રકારે કંડમ હાલતમાં આ જે એમ્બ્યુલન્સ પડી છે તેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં જે લોકો છે તે લોકોને લાવવા જવા ઉપયોગમાં લેવાતી આ જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ ઘણા સમયથી પડતર પડી છે. અહીં સ્થાનિક છે તે સ્થાનિક સાથે જ વાત કરીશું. શું કહેશો, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કેવી છે અહીંયા? છે જ નહીં અહીંયા આગળ. હાવ આજુબાજુના ગામડામાં 10 ગામડાના બધા માણસો આપી આવે છે દવાખાને, તો વાં કાંઈ સારવાર મળતી નથી.
અહીંયા અત્યારે એમ્બ્યુલન્સ છે, કયા પ્રકારનું, તમે કયા ગામથી આવો છો? વાવડીથી. તો અમે રિક્ષા બાંધીને આવી છીએ. એમ્બ્યુલન્સ કેવી છે અત્યારે અહીંયા? એમ્બ્યુલન્સ છે પણ હાલતી જ નથી, બંધ હાલતમાં છે. શું માગણી તમારી? એમ્બ્યુલન્સ હોય તો સારું એમ. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે 10 થી 12 ગામના લોકો અહીં આ જે હરિયાણા પીએચ સેન્ટર છે સેન્ટરમાં આવતા જતા હોય છે, ત્યારે તેઓને પણ પેશન્ટને લઈ જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2-2.5 વર્ષથી જે આ એમ્બ્યુલન્સ બંધ પડી છે તે તાત્કાલિક શરૂ થાય તો લોકોને આરોગ્ય સેવા મેળવવામાં સવલત રહે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ભાવનગરની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકાર્પણ થાય તે પહેલા જ હોસ્પિટલના સાધનોની વોરંટી પૂરી થવા માંડી છે. સટી હોસ્પિટલના કેમ્પસમાં કેન્દ્ર સરકારના 200 કરોડના સહકારથી બનેલી હોસ્પિટલને 4.5 વર્ષનો સમય વીતવા છતાં હજી શરૂ નથી થઈ. વર્ષ 2021-22માં હોસ્પિટલ માટે લાખોની કિંમતના ઇલેક્ટ્રોનિક સાધનો મંગાવી લીધેલા હતા. બીજી તરફ મેડિકલ કોલેજના ડીનના જણાવ્યા અનુસાર આ સાધનો હજી વોરંટી શરૂ જ નથી થઈ. બાકી તો અમે લીધા, જે બીજા અમુક સાધનો તો અમે હજી લીધા પણ નથી, કેમ કે બિલ્ડિંગ પૂરું હાથમાં આવી જાય ત્યાં સુધી અમને ઇન્સ્ટોલ કરવાના નથી, અમને ખબર છે. એટલે અને જ્યાં સુધી ઇન્સ્ટોલ ના થાય ત્યાં સુધીની વોરંટી ચાલુ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ બધું જ કરાર બધી કંપનીઓએ જે HLL દરેક વેપારીઓ સાથે કરેલા જ છે, દરેક ડીલર સાથે કરેલા જ છે. વડગામના મજદાર ગામે છેલ્લા 4 વર્ષથી એસટી બસ ન આવતા ગ્રામજનો પરેશાન છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીના કારણે 4 વર્ષથી એસટી બસ ગામમાં આવતી નથી, જેથી ગ્રામજનોને બસ માટે 3 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ હાલ ગામમાં બસ ન આવતા ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. ગામના વિદ્યાર્થીઓ અને મુસાફરોને અગવડતા પડી રહી છે. વહેલી તકે એસટી બસ શરૂ થાય તેવી ગામના લોકો એસટી વિભાગ પાસે માંગણી કરી રહ્યા છે. ઘણા મહિનાથી આ ગામમાં બસ આવતી નથી, તેથી સરકારને વિનંતી છે કે બસ ચાલુ કરાવે. અમારે ભાડા ખર્ચવામાં ખૂબ તકલીફ થાય છે. અહીંયા ગામમાં બસ આવતી નથી, એ માટે હું સરકારને વિનંતી કરું છું કે તે લોકો ગામમાં બસ ચાલુ કરાવે, કેમ કે અમારે સમયનું બહુ વેડફાય છે. કેમ સવારે વહેલા ઉઠવું પડે છે, ત્યારે અમને ત્યાં બસ મળે. બજારમાં છેલ્લા 4-5 વર્ષથી એસટી બસની સુવિધા બંધ કરવામાં આવેલી છે. ઓવરબ્રિજનું, રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હતું, એ અંતર્ગત ત્યારનું બંધ છે, હજુ સુધી ચાલુ થઈ નથી. અમારા ગામ ઘણું 10 થી 12 હજારની વસ્તી ધરાવે છે. અમે સર્વે કરી અને ગામની જરૂરિયાત મુજબ અને એમની યારે ચર્ચા કરી અને ત્યારબાદ અમે એસટી સુવિધા પૂરી પાડીશું, જે માટે સર્વે કરવો જરૂરી છે. ડાંગમાં ખૂંખાર દીપડો ઘરમાં ઘૂસી ગયો. મનમોડી બોંડાવણ ગામમાં દીપડો ઘરમાં ઘૂસ્યો અને ઘરમાં ઘૂસી દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો. ઘાયલ બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, તો દીપડાને પકડવા વન વિભાગની ટીમ પણ પહોંચી ચૂકી છે. ડાંગ જિલ્લાના માનમોડી ગામની ઘટના સામે આવી છે. માનમોડીના બોંડાર ફળિયા ખાતે એક ઘર આવ્યું છે. ઘરની અંદર દીપડો છે. દીપડો ઘરમાં ઘૂસ્યો છે વહેલી સવારની અંદર અને ઘરના 2 વ્યક્તિ છે. 2 વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો છે. ત્યારે વન વિભાગની ટીમ છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે દીપડો છે એ દીપડાને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે અને દીપડાને સહી સલામત રીતે પકડવામાં આવે તે માટે વન વિભાગની જે પૂરતો સ્ટાફ હોય છે, પૂરતો સ્ટાફ અહીં પર ઘટના સ્થળે પહોંચી ગયો છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વન વિભાગની ટીમ છે, વન વિભાગની ટીમ અહીં પર પહોંચી ગઈ છે અને જે દીપડો છે દીપડાને વહેલી તકે અહીંથી પકડી લેવામાં આવે, જેથી લઈને જે અહીંના ગ્રામજનો આવ્યા છે. ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે આ ત્રીજી ઘટના છે ડાંગ જિલ્લાની. થોડા સમય પહેલા પણ જે દીપડો છે દીપડા દ્વારા ડાંગ જિલ્લાના એક આહવા ખાતે અને કોટબા ખાતે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે વન વિભાગની ટીમ છે એ વન વિભાગની ટીમ અહીં પર સતર્ક થઈ છે અને પોતાનું કામ પૂરા નિષ્ઠાપૂર્વક અહીં પર કરી રહી છે. આપણે સીધા દ્રશ્યો પણ બતાવ્યા. તો હવે એ જોવાનું રહ્યું કે વન વિભાગની ટીમ કેટલાક ગણતરીના સમયમાં જે દીપડો છે દીપડાને જે ઘર છે ઘરમાંથી પકડી લેશે. નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. વનનો રાજા કહેવાતો સિંહ હવે પોતાનું રહેઠાણ જૂનાગઢ ગીરનું જંગલ છોડી ભાવનગર બૃહદ ગીર તરફ આગળ વધી રહ્યું છે. ખાનદાની અને ખુમારી માટે પ્રખ્યાત વનરાજા હવે ગોહિલવાડના મહેમાન બની રહ્યા છે. 7 વર્ષ અગાઉ 33 કેસરી હતા. હવે 80 ડાલમથાની ડણક ગોહિલવાડની ધરતી પર સંભળાશે. ગીરનું જંગલ હાઉસફુલ થતાં સિંહોના વસવાટ માટે ભાવનગરનું જંગલ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. સિંહોના રક્ષણ માટે પાલીતાણાના વડાલ ખાતે વર્ષ 2019માં એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે વન્ય પ્રાણીની સારવાર માટે ભારતનું અતિ આધુનિક કેર સેન્ટર છે.
સમયાંતરે વન વિભાગની ઉમદા અને ઉત્તમ કામગીરી અને સરસ પ્રોટેક્શન સંરક્ષણના કાર્યક્રમોના પરિણામે સિંહની વસ્તી નિરંતર વધી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર એશિયાઈ સિંહોની વસ્તી જે કોઈ એક સમયે 20-22 સિંહોની ગણવામાં આવતી 1920ના અરસામાં, જે આજે 2020ની ગણતરી પ્રમાણે 678નો આંકડો ગુજરાત રાજ્ય વન વિભાગ આપે છે. જે વિસ્તારમાં સિંહ જોવા મળે છે એ વિસ્તારમાં ખેડૂતના પાકો માટે જે રોજ ભૂનગાઈનો જે ત્રાસ હતો એમાં સારી એવી રાહત મળી છે અને ખેડૂત દ્વારા પણ જાણવા મળ્યું છે કે જે વિસ્તારમાં સિંહ છે એ વિસ્તારમાં અમારે રોજ કે ભૂનનો ત્રાસ રહેતો નથી, એટલે રાતે જે પાકના રક્ષણ માટે પોતે જવું પડે છે એમાં એ લોકોને ઘણો ફાયદો થયો. 143 વર્ષ બાદ પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ફરી દેખાતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. પરિમલ નથવાણી ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય પણ છે. તેમણે જણાવ્યું છે કે 3.5 વર્ષની ઉંમરના નરસિંહે અભયારણ્યમાં પ્રવેશ કર્યો હતો. આ અભયારણ્ય સિંહોનું નવું ઘર બનશે. વિકાસ માટે તેઓ પૂરતો સહયોગ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. આ સિંહ રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડના મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા 29 ઓક્ટોબર 2022ના રોજ તેને રેડિયો કોલર લગાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ ઊભી કરી છે. લોકોને એક નવું સ્થળ મળશે. જે અત્યારે આપણે ચારે બાજુ છે તો આ જગ્યાએ ખૂબ સારી રીતે આપણે જોઈ શકશું અને આને ડેવલપ કરવા માટે જે પણ કંઈ કરવું પડે એમાં હું પોતે પણ મારો સહયોગ આપવાનો છું. બરડામાં જે લાયન આવ્યો છે, જે કાલે આપણે રિલીઝ કરી, એ મને એવું લાગે છે કે આ એક નવી સોપાન છે ગીર માટે અને ફોરેસ્ટ માટે. જંગલ છે ને એ વીડી છે, જંગલ કરતાં વીડી છે એમ કહું તો વધારે સારું. મોટા મોટા જે ઘાસ હોય છે એ ખૂબ જ એ લોકોના માટે આશીર્વાદરૂપ બનશે. અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર.